વડોદરાથી સુરતના ઓલપાડ સુધી જઈ રહેલી આ પાવરગ્રીડ લાઇન માટે ટાવર ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે, જેનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે પાવરગ્રીડ કંપની દ્વારા તેમની પરવાનગી વિના ખેતરમાં ગેરકાયદેસર રીતે રસ્તા બનાવી ભારે વાહનો લઈ જવામાં આવી રહ્યા છે, જેના કારણે ઊભા પાક અને ફળદ્રુપ જમીનને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। આ કામગીરીને કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। આશરે 50 જેટલા ખેડૂતો એકઠા થઈને કામગીરી અટકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિવાદ વધતા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વંશે નહીં તે માટે તાત્કાલિક પોલીસ કાફલાને સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી। ખેડૂતોની લેખિત અને મૌખિક મંજૂરી વિના કોઈપણ પ્રકારની કામગીરી તાત્કાલિક અસરથી રોકવામાં આવે। ગેરકાયદેસર વાહનો ફેરવવાથી ખેડૂતોની જમીન અને પાકને નુકસાન થયું છે, તેનું યોગ્ય આંકલન કરી વળતર ચૂકવે। અગાઉ પણ 2 વાર વિરોધ થયો હોવા છતાં વિવાદ યથાવત ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગ સાથે 2 વખત પાવરગ્રીડ લાઇનમાં કામનો વિરોધ કરવામાં આવ્યો હતો। જોકે તંત્ર કે કંપની હજુ સુધી ખેડૂતોના પ્રશ્નોનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી। હાલ ખેડૂતો અને કંપની વચ્ચે ગજગ્રાહ ચસાચસીનો પહોંચ્યો છે। ખેડૂતોએ ચમકી ઉછાળી છે કે જ્યાં સુધી તંત્ર હસ્તક્ષેપ કરી યોગ્ય ઉકેલ નહીં લાવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે। આ પાવરગ્રીડ વાળા પ્રાઇવેટ માલિકીના જગ્યામાંથી રસ્તો લઈ લીધો છે। એ કોઈ નોટિસ પણ નથી આપ્યું, અમને કોઈ જાણ પણ નથી કરી કે અમે અહીંથી જઈએ કે નહીં જઈએ, એટલે કોઈ વર્તનની તો વાત જ નથી કરતા। તમે જાઓ તો કે મામલતદાર ઓફિસમાં જાઓ, તમે અરજી આપો, તમે અમારી પ્રોપર્ટીની અરજી અમારે આપવાની ત્યાં જઈને એ લોકોને જવું હોય તો એ લોકો અમારી પરમિશન લે અહીંથી। તમારી શું માંગ છે? કંપનીમાં અમારી પરમિશન લઈ અને યોગ્ય વળતર આવે એનું। આજ રોજ 13 જૂન પ્રાઇવેટ માલિકીના રસ્તાને પરમિશન લીધા વગર પાવરગ્રીડ કંપનીવાળા પ્રાઇવેટ માલિકીની અંદર આ ખોદકામ કરવા આવી ગયા છે। રસ્તાની પરમિશન કોઈ લીધી નથી, આ ઇનલીગલ છે, છતાં પોલીસ ખેડૂતને દબાવે છે અને ખેડૂત સાથે દબાણગીરી કરે છે। હવે સરકારના જે કર્મચારી છે, અધિકારીઓ છે, પોલીસ છે, એ ઇનલીગલ ઘૂસે છે અને પાવરગ્રીડને બધો સપોર્ટ આપે છે અને ખેડૂતને સપોર્ટ નથી મળતો। તો હવે ખેડૂત બિલકુલ લાચાર થઈ ગયો છે, તો ખેડૂત જવું ક્યાં? જ્યારે અમે સવાલ કર્યો ત્યારે એવું જવાબ મળ્યો છે કે કોર્ટમાં જાઓ। હવે કોર્ટનો તો 10 વર્ષ પછી ચુકાદો આવશે, 10 વર્ષ સુધી આ રસ્તો નહીં વાપરે એ લોકો। એટલે અમારો મીડિયાના માધ્યમથી સરકારને અને જે પણ લોકલ પ્રશાસનને બધાને સવાલ છે કે ઇનલીગલ આ લોકો જે ઘૂસે છે એના માટે હવે કોને રજૂઆત કરવાની અમારે?